છે ને હવાર દીવું ગઈ ને એટલે હુતા હોય તમે બરાબર, એટલે માં શું કે મારા દીકરા બટા ઉભો થાન, મારા દીકરા નિશાળ જવાનું છે ને ઉભો થાન બટા, આમ જો બ્રશ કરી લે, નાઈ લે, ધોઈ લે, નાસ્તો કરી લે, ગરમ ગરમ ભાખરી બનાવી. આવું કોને કે? કોઈ માં નથી કેતી આવું કે છે? બસ તો તમે શું કરો તોય ન ઉભા થાવ, પછી શું કરે? ઊભી નો થા, એ ભુંજરા જેવા ઊભી નો થા, તાડો હા નિશાળ જવાનું છે ને સાહેબ છે ને હગો નહીં થાય, બટ ઊભો થા ગુડા નિશાળે ભણીને તો આગળ વધી, નકર મારી જેમ દાડીઓ કરવી તો હે, ઊભી નો થાની કોદડું ખેંચી લઈને ઠોકાયા પછી ઉભા થાવ ને, પછી ઉભા થઈને ફટાફટ જેવા તેવા તૈયાર થાય તો હે કરતા હોય. માં તારા ભીસા જો માથામાં તેલ ને ભૂંડો લાગશો, ભીસા કપાય હારો નથી લાગતો નહીં. મમ્મી એન્ટ્રી પાડવાની હોય મોટા વાળમાં. મારા રોડા તારે કોને દેખાડવું છે ઇન્ટરવ્યુ પાડી પાડીને? કોણને હકી તારી વાટ જોઈને ઊભી તારી ઇન્ટરવ્યુ જોવા? તારી માં તો ઘરમાં છે, એને દેખાડવા હાટો ભીસા કપાય ને. આમથી બેન આવે હો, આમથી ઓલી બેન આવે સડાવા. હા મમ્મી આ કઈ હારી નથી લાગતો, ભૂંડો જ લાગે છે જો ને. આમ છું છોકરીઓ પર લાઈનો મારતો હોય, ભણવામાં ધ્યાન નથી. આ ધંધો આપણે કરવાનો છોડ્યું છે ને, તમારી કરતા 2 ડગલા મોર છે. તમને વાહે મૂકી ને ઈ મોર થઈ જાય, એટલે અત્યારે લેડીઝ ફર્સ્ટ છે. પેલા નંબર પર લેડીઝ આવે ને, કે છોકરીઓને બધે માન આપે, છોકરીઓને ગાડીઓ આપી દે, પૂછડું લોકડું ઢીકડું બધું આપી દે ને આપણે હાલીને જવાનો વારો આવે. શું કામ કે આપણે આમ લાઈન મારતા હોય. એકવાર ભણી ને એવા એકવાર ભણી લો ને તમે, પછી એવું ભણો કે છોકરીઓ સામેથી તમને લાઈન મારે. આ છોકરાને હારા ટકાયો બહુ હોશિયાર છે, આની અરે જ મારે હગાઈ કરવી છે. મારી મમ્મીને વાત કરી, આ છોકરો બહુ સારો સામેથી આવે. એવા બનો. અમે નથી ભણ્યા ને બહુ પસ્તાવો થાય, ત્યારે અમને એમ થતું કે મારે ભણવું છે, પણ પરિસ્થિતિ એવી નહોતી. સરકારીમાં જ ભણતા, પણ સરકારીમાં ભણવા માટે છે ને સમય નહોતો, કારણ કે ઘરે મોટા હતા ને જવાબદારીઓ એટલી બધી હતી. મારી નાની બહેનો હતી, ભારુડા હતા, એને હાસવા પડતા હતા, કારણ કે મા બાપ મજૂરી કરતા હતા. આપણા મા બાપ નથી ભણ્યા એટલે એને મજૂરી કરવી પડે. આ બધાનું જોઈને અમારે મજૂરી અત્યારે કરવી પડે. આ મજૂરી જ કહેવાય. સવારે 7 વાગે સાંજે 7 વાગ્યા સુધી દાડીએ જઈએ, એમાં એ કામ કરીએ. આવું સારું લાગે? અમને નથી ગમતું, પણ કરવું પડે, કારણ અમે ભણ્યા નથી. હા એક વાત છે, ભણ્યા હોય તો ગણ્યા હોય તો એવું જરૂરી નથી કે અમે આગળ જ વધીએ. તમે ભણ્યા હશો, કંઈક કહેવાય ને, હું તો નથી ભણી એટલે મને બહુ આવડે નહીં, તો કંઈક ભણશો, આગળ વધશો, તો ઊંચી પોસ્ટ ઉપર જશો, કંઈક નોકરી કરશો, હા કંઈક સારું કરશો, તો તમારા મા બાપને પેલા ગર્વ થશે કે મારો છોકરો ભણ્યો એમ. કારણ કે મારે તમારો જેવો એક દીકરો છે. અને પહેલી વાત કે મારો છોકરો નિશાળ જાય ત્યારે હું એક જ એને કહું, હે બેટા તું છે ને ભણવામાં ધ્યાન દેજે હો, તું કઈ વ્યસન નહીં કરતો હો, હોપારી નહીં ખાતો હો. આ બધા છોકરા કરે ને એવું તું નહીં કરતો. ઘણા છોકરાઓને જોતી હોય સ્કૂલની બહાર સિગરેટો પીતા હોય, વિમલું ખાતા હોય, માવા ખાતા હોય, હોપારી ખાતા હોય, ત્યારે જીવ બળીને રાખ થઈ જાય કે આ છોકરો તો જો આટલી ઉંમરમાં આવા વ્યસન કરે છે, તો એના મા બાપને ખબર નથી. એને તો એમ હોય ને કે મારો દીકરો ભણે છે, હે, પણ જ્યારે તમારા મા બાપને ખબર પડે ને ત્યારે એનો જીવ બળીને રાખ થઈ જતો. કારણ કે એને છે ને તમારા સિવાય કોઈ સહારો નથી હોતો. એને આશા તમારા ઉપર જ હોય કે મારા છોકરાઓ ભણી ગણીને અમારું નામ રોશન કરશે. બીજું તમે કાંઈ ન આપો ને તોય હાલશે. એને રૂપિયા માલ મિલકત કાંઈ તમારી પાસેથી નથી જોતું. બસ એક એને તમારા ખારા સંસ્કાર જોઈએ, કારણ કે કાલ સવારે દાગ તમને લાગવા પહેલા
ના મા બાપ ઉપર લાગતો હોય છે કે ના મા બાપના એ પોતે એવા હોય ને એટલે છોકરા આવા થાય. જોજો ગાયડું બોલશે ને કોઈક છોકરો, ગાયડું બોલતા હોય ઘણાય છોકરા, કોણ બોલે? હા શું બોલી જાજો? બધા બોલે ને. છોકરા તો આને તે નહીં કરતા હોય. આમાં ગાયડું બોલો ને એટલે પેલા શું કે ખબર, અમારી જેવી બાયું સાંભળે ને તો એમ કે એના ઘરમાં એનો બાપ એની માને ગાયડું દેતો હોય ને તો છોકરાના મોઢામાં ગાયડ હોય, નકર કોઈ છોકરાની હિંમત નથી મોઢામાંથી ગાયડ કાઢે. હું સાથી ઠોકીને કહી દઉં. એટલે ગાયડું ન બોલતા હોય ને તો બંધ કરી દેજો. આટલું એક મા બાપનો ખાલી એટલું માન રાખજો. એ તો બિચારા જોવા નથી આવતા. રાત દી કમાય, હું લેવા તમારા હાટું કમાય. એક રૂપિયો માં તો ગલ્લામાં ભેગો કરે. મારા છોકરાને દિવાળીએ કપડા લઈ દે, છોકરાને દિવાળીએ કપડા લઈ દે. મારી દીકરીને એની હાટું 50 રૂપિયા નાખ દો ગલ્લામાં. એની હાટું અમુક વસ્તુ એવી લેવાની હોય ને દીકરીની જાતને, તો માને એની ઉપાધિ હોય કે મારી દીકરીનું લઈ દે ને તો એ પહેરશે. ભલે હું હાટલો પહેરી લે એ હાલશે, પણ મારા છોકરાને હું હારા રાખી, હારા લુગડા પહેરાવે. આવું એક માં જ વિચારે, કોઈ છોકરી નહીં આવું વિચારે. એટલે એવી આશા નહીં રાખતા કે કોઈ પારકી છોકરી તમારી થાય ને તમને પ્રેમ કરે. હાસો પ્રેમ તમારી માં જ તમને કરે છે. સવારે ઉઠીને માથે હાથ તમારી માં ફેરવશે, કોઈ પારકી છોકરી નહીં ફેરવે. એ તો એમ કે કેટલા રૂપિયા લાવ્યો, હાલ આઈસ્ક્રીમ ખાવા જાય, હાલ કેડબરી ખાવા જાય. હે એ કોના રૂપિયા હશે? એ કોના રૂપિયા હશે? તમારા બાપની કમાણીના રૂપિયા હશે. તમારી માં દાડીઓ કરતી હશે ને એના રૂપિયા હશે. એ રૂપિયા તમે ખબર વગરના પાકીટમાંથી 10 રૂપિયા લઈ લો. એ માયા હું લેવા 10 રૂપિયા રાખ્યો હોય ખબર? કે 10 રૂપિયાનું 250 શાક લઈ આવી અને મારા છોકરાઓને ખવડાવી, હું તેલ મરશું ખાઈ લે, હાલશે મારે. આવું વિચારતી હોય માં. એટલે 10 રૂપિયા કોઈ દિવસ ખબર વગર ના પૂછ્યા વગરના ઘરમાંથી 1 રૂપિયો નહીં લેવાનો. અને એ 10 રૂપિયાની કેડબરી છોકરીને નહીં ખવડાવવાની. એ કેડબરીને એના હાટાનું 10 રૂપિયાનું શાક લઈ આવીને માને કહેવાનું, માં હાલે મને આ શાક ભાવે છે ને આજે આ બનાય, એમ કેજો. એક રાજી થઈ જા. એક માની વેદના હતી ને મેં તમને કીધી, મારી પાસે બીજું કાંઈ નથી.